ગુજરાત રાજ્યના ખેડૂતો અને ખેતમજૂરો જે પ્રકારની પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છે એની ચિંતા કરવા માટે એકત્ર થયા છીએ. રાજ્યની સરકારે પાછલા 10 વર્ષથી ખેડૂતો કે ખેતમજૂરોની ચિંતા કરવાનું છોડી દીધું છે. એક પણ જોગવાઈ નીતિ વિષયક એવી નથી કે અતિવૃષ્ટિ કે દુષ્કાળના સમયમાં ખેડૂતોની ચિંતા કરતી હોય. માત્ર ને માત્ર નાના મોટા પેકેજ જાહેર કરી અને એ લોકોને ખુશ કરવા માટેના પ્રયત્નો થાય છે, પરંતુ કાયદાકીય જોગવાઈના આધારે એ પોતે હક કે અધિકારની જેમ એમની વળતરની અપેક્ષા રાખી શકે એવી પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના કે મુખ્યમંત્રી કિસાન સહાય યોજના જેવી એક પણ યોજના આજની તારીખે અમલમાં નથી. આજે મૂળી તાલુકા કોંગ્રેસ સમિતિના અને આદિવાસી પરિવારોના સંયુક્ત ઉપક્રમે ખેત મજૂરોને જે આર્થિક નુકસાન જઈ રહ્યું છે એને જે સહાયની રકમ નથી મળતી એ બાબતને લઈ અને આજે આદિવાસી પરિવારો સાથે ખેત મજૂરો સાથે સંવાદનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. ખેત મજૂરોની અને આદિવાસી પરિવારોની મુખ્ય માંગણી એ છે કે જે અતિવૃષ્ટિના કારણે જે સરકાર કૃષિ સહાય પેકેજ જાહેર કરે છે એમાં ખેડૂતોને જે સહાય રકમ મળે છે એ તો બરોબર છે, ખેડૂતોને એના હક અને અધિકારની રકમ મળવી જોઈએ, પરંતુ સરકારે આદિવાસી પરિવારો અને ખેત મજૂરો માટે પણ અલગ બજેટની જોગવાઈ કરવી જોઈએ, એમને પણ અલગથી સહાયની રકમ આપવી જોઈએ અને જે પ્રમાણે હજારો કિલોમીટર દૂરથી પોતાનો ઘર પરિવાર છોડી અને જ્યારે મજૂરી કરવા માટે આખા પરિવારો આ વિસ્તારમાં વસતા હોય ત્યારે એમના હક અને અધિકારની એમને પણ જે પ્રમાણે ખેતીમાં નુકસાન થઈ રહ્યું છે એની ચિંતા કરવા માટે આજે મૂળી તાલુકા કોંગ્રેસ સમિતિ અને સુરેન્દ્રનગર જિલ્લા કોંગ્રેસ સમિતિ એમનો પણ અવાજ બનવાનો કાર્યક્રમ આજે મૂળી ખાતે રાખવામાં આવ્યો.